ભારતીય જનતા પાર્ટી જે અત્યારે ચાલુ સરકાર છે અને આપણા ગુજરાતમાં પણ એમની સત્તા ચાલુ છે ને કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અત્યારે ચાલી રહી છે ને વિકાસના કામો જે રીતે થઈ રહ્યા છે અને ચાલી રહ્યા છે, જે રીતે આરોગ્યને લઈને હોય, શિક્ષણને લઈને હોય, રસ્તાઓને લઈને હોય, દરેક પ્રકારમાં વિકાસ થઈ રહ્યો છે, ત્યારે જ ભારતીય જનતા પાર્ટીની સરકાર આટલા વર્ષો સુધી ચાલી રહી છે એવું ગોરધનભાઈનું કહેવું છે। ત્યારે ગોરધનભાઈ માવી જે આપણા સંધવાણા ના જે તાલુકા પંચાયતના ઉમેદવાર છે, એમને આપણે કહીએ કે આ વખતે તમે જે ઉમેદવારી દર્શાવી છે એ બાબતને લઈને લોકોમાં કેવો ઉત્સાહ છે, લોકોનું શું કહેવું છે? લોકોમાં જબરજસ્ત ઉત્સાહ છે સાહેબ, વિકાસને લઈને લોકોમાં જે યોજનાઓ છે સરકારની, એ યોજનાઓને લઈને, વિકાસને લઈને જે સરકાર શ્રી ભારતીય જનતા પાર્ટી ચાલુ સરકારની જે કામો થાય છે એ યોજનાને લોકોમાં જબરજસ્ત ઉમંગ અને યોજના છે। તો મિત્રો, આપણા ગોરધનભાઈ માવીનું એવું કહેવું છે કે લોકો અમારી સાથે છે, ગામના દરેક યુવાનો, દરેક વર્ગના લોકો અમારી સાથે છે અને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે દરેક લોકોમાં, અને આ ઇલેક્શનને એક પર્વની જેમ ઉજવી રહ્યા છે, ત્યારે લોકો બધા જ મારી સાથે છે એવું કહેવું છે અને જે વિજયની આશા કરી છે એમને। તો ગોરધનભાઈ માવી એટલા ઉત્સુક છે કેમ કે એમને મને સામે ચાલીને ફોન કર્યો કે ભાઈ તમે કઈ ન્યૂઝથી છો અને મારે ઇન્ટરવ્યૂ આપવું છે, કેમ કે મેં પહેલાં એમનો કોન્ટેક કર્યો હતો। ઘણા બધા એવા ઓછા ઉમેદવારો હોય છે જે સામેથી કોન્ટેક કરીને જે એમના ઇન્ટરવ્યૂ માટે આપણને બોલાવતા હોય છે। મેં એવા લગભગ દાહોદના 50 એવા ઉમેદવારોને ફોન કર્યા છે, એમાંથી માત્ર 2-5 લોકો જ એવા મને ઉમેદવારો એવા મળ્યા છે કે જેમને ઇન્ટરવ્યૂ માટે બોલાયા છે। બાકી બીજા તો ઘણા એવા ઉમેદવારો કહે છે કે યાર નરેશભાઈ અત્યારે અમે બહાર છે, કોઈ કહે છે યાર શું બોલશો, કોઈક કહે છે યાર તમે તમારી રીતે બનાવી દો। આ બધા પ્રકરણને લઈને ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે। છેલ્લા 2 દિવસથી હું ઘણા બધા ઉમેદવારનો કોન્ટેક્ટ કરી રહ્યો છે। ત્યારે ગોરધનભાઈ આગળ પણ ઉમેદવારી કરી ચૂક્યા છે અને જીતી પણ ચૂક્યા છે, એ પણ ભારતીય જનતા પાર્ટીમાંથી, એવું મેં જાણ્યું છે। તો શું એ વાત સાચી? સાચી 14 થી 19 સુધી તાલુકા સભ્ય હતો સાહેબ। 2014 થી 2019 દરમિયાન ગોરધનભાઈ માવીની સફળ કામગીરી છે, એ દરમિયાન એમને દરેક યોજનાઓનો લોકો સુધી પહોંચાડી છે। એટલે તમે ગોરધનભાઈ માવીના મત વિસ્તારમાં આવો છો? હું ગોરધનભાઈ માવીના મત વિસ્તારમાં આવું છું। હું ડૉક્ટર જયરાજ શેર મારું નામ છે। હું છેલ્લા 2 વર્ષથી જે દાહોદ તાલુકો છે એ તાલુકાની અંદર 200 બેડની ICU અને ICU-PIC સાથેની હોસ્પિટલ ચલાવું છું, મેડિકલ સેવાનો લાભ આપું છું। ઘણીવાર અડધી રાત્રે પણ 2 થી 3 વાગે પણ ગોરધનભાઈ માવીનો ફોન આવે કે મારા મત વિસ્તારના કે મત વિસ્તાર બહારના પણ એમનો રાત્રે 2 વાગે પણ મારા પર ફોન આવે કે આ રીતનું કોઈ પેશન્ટ છે, કોઈને ડિલિવરી હોય, કોઈ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસમાં હોય, કોઈને કાર્ડિયક એરેસ્ટ હોય, દરેક જાતના પેશન્ટને લઈને ગોરધનભાઈ માવી અડધી રાત્રેમાં ઉત્સુક રહે છે। અને એ ઉત્સાહને હું જોઈને 2 વર્ષથી ચલાવું છું। 2 વર્ષથી એમના મારા પર તરત રાત્રે 2 વાગે, 12 વાગે, 3 વાગે, અને મને કહે છે કે 2 વાગે 3 વાગે મારો ફોન આવે એટલે ફોન તમારે ઉઠાવવાનો, અને એ પ્રમાણે મારો ફોન ચાલુ રાખીને ઉઠાવું છું અને એમના પેશન્ટની સારવાર અમે સફળ કરીએ છીએ। અને જ્યાં સુધી પણ પેશન્ટ સેટલ ના થાય ત્યાં સુધી ગોરધનભાઈ માવી સાથે રહે છે। અને એમના પાસે ગાડીનું ભાડું નથી હોતું, જે જગ્યા પર ટેલિફોનિક સુવિધા પણ બરાબર નથી ચાલતી એમના ફળિયામાં, તો ત્યાંથી પણ એ લોકો લઈને આવે પેશન્ટ। તો આપણે આ ડૉક્ટર સાહેબ જોડે પણ મુલાકાત કરી, એમના મંતવ્યો તમે સાંભળ્યા છે, કેમ કે ગોરધનભાઈ માવીને લઈને એમને જે અત્યારે દર્શાવ્યું કે લોકો માટે રાત્રેના 12 વાગ્યા હોય, 1 વાગ્યા હોય કે ગમે ત્યારે એની ટાઈમ તમે એમને ફોન કરો તો એ તૈયાર જ રહે છે અને જે પણ સુવિધાઓ એમનાથી બનતી જેટલી પણ મદદ પણ કરે છે। અને ડૉક્ટર સાહેબનું એવું પણ કહેવું છે કે એમની કામગીરીને જોઈને અમે એમની સાથે છે। તો મિત્રો, આટલી બધી સફળ કામગીરી એમને કરી છે તો જ આવા ડૉક્ટર સાહેબ જેવા લોકો એમની સાથે જોડાયેલા છે।